વંજય સતતમ શ્રી ગોવર્ધન પાલય નિજ દાસન. જો જન્માષ્ટમીનો સેવાક્રમ તો તમને નવલભાઈ શીખવાડી જ દેશે, પણ જે મને મોટા મોટી વાત ખબર છે એટલે હું જન્માષ્ટમીમાં બરાબર ભાદ્રપદ 8 અષ્ટમીનો દિવસ, તો આપણે જન્માષ્ટમીનો દિવસ લઈએ તો એ દિવસે પ્રભુને મંગલા થતા હોય, મંગલા વહેલા થવા જોઈએ એ દિવસે, પ્રભુને મંગલા થઈ જાય એટલે પ્રભુને મંગલામાં ઉપરનો આવે, શ્રીમસ્તક પર લાલ પાક હોય આગલા દિવસની. આવો ક્રમ શ્રીનાથજીમાં અવશ્ય જોવા મળશે કે શ્રીમસ્તક પર પાગ હશે ને, પાગ એ ઓલવેઝ આગલા દિવસના વસ્ત્રની હશે. તો જન્માષ્ટમીને દિવસે મંગળા થઈ જાય એટલે મંગળા તો જે આપણે કહીએ ને કે જગાવાના પદોથી ને આજ બડો દરબાર દેખ્યો નંદરાય તેરો ઇત્યાદિ બધા ખૂબ સુંદર મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન આ બધા કીર્તનની શરૂઆત થાય અને નગારા વાગે, શરણાઈ વાગે. આપણાને એમ થાય આપણા ઘરે કેવી રીતે થાય, યુટ્યુબ પરથી. પહેલાં તો મારી ઘરે કશું નહોતું, ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનની હું કેસેટ લઈ આવ્યો હતો અને સવારે 5:30-6 વાગે એ ટેપમાં ચાલુ કરી દેતો હતો, એટલે બહુ જ આનંદ આવતો હતો. તો જન્માષ્ટમી દિવસ મંગળા પછી જ્યારે પંચામૃત કરાવવાનો સમય થઈ જાય ત્યારે ઘણા ઘરોમાં કેસરી એટલે રેશમી ધોતી ઉપરના કેસરી રંગના, ઘણી જગ્યાએ શ્રી દ્વારકાધીશના ઘરમાં લાલ રંગના ધોતી ઉપરના પ્રભુ ધરે. શ્રીમસ્તક પર કાંઈ ના હોય, ખાલી નેત્ર જ હોય. તિલક પણ આપણે આપણા અંગૂઠાથી કંકુનું કરવાનું હોય. પ્રભુને ઉપનવી ધારણ કરાવવાની હોય, સોનાની ચાંદીની. કંઈ ન મળે તો મારા જેવો તો દોરાની પણ ઉપનવી ધરાવે છે. કેટલું સાચું કેટલું ખોટું બધાના ઘરની વાત છે. પ્રભુને શ્રીયસના કળા, એટલે આ બધું અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકાર છે. ધોતી ઉપર બાંધવાની સોનાની કંદોરી હોય, એટલે એ બધો પ્રકાર. લાલનની અંદર તો શું આવે, ધવલભાઈ તમને જણાવી દીધું છે. લાલનને લગભગ કશું આવતું નથી. અને પ્રભુને પંચામૃત થઈ જાય, પંચામૃત પછી અભ્યંગથી સ્નાન થાય. પછી શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજીના ઘર મુજબ પ્રભુને કેસરી દોરિયાના, આપણે જેને કે આપણે રંગેલા હોય એવા કેસરી મલમલના દોરિયાના ચાકદાર વાઘા, લાલ અતલસનું સુથન, ચાકદાર વાઘા કેસરી, આખો શ્રીઅંગ આખા વાઘા એટલે કે ચોલી પૂજા ચાકદાર, આ બધું કેસરી અને જે સુથન હોય તે લાલ અતલસનું. શ્રી દ્વારકાધીશ પ્રભુના ઘરમાં આ બધું સેમ હોય, ફક્ત બધા ઘરોમાં મેઘશ્યામ ઠાળા વસ્ત્ર આવે. મેઘશ્યામ આવવાનું કારણ, મેઘશ્યામ ઠાળા વસ્ત્ર આવવાનું કારણ એમ છે કે જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થાય છે ત્યારે ગોપીજનોના હૃદય જેમ વાદળ કેટલા ભરાઈ ગયેલા હોય, એ ભાવથી આખું નિકુંજનો, બધા દૈવી નિકુંજના જીવોનો આખો ભાવ અહીંયા મેઘશ્યામ એટલે કે ઘન સ્વરૂપ થઈ ગયો છે. એ ભાવથી મેઘશ્યામ આવે છે. દ્વારકાધીશ પ્રભુના ઘરમાં ઉપરનું ઠાળું વસ્ત્ર છેક નીચેના 4 વ્યૂને ઢાંકતા ઉપર સુધીનો લીલા સાઠીનું આવે ને નીચે લાલ મલમલનું કે લાલ કોટન, લાલ મલમલનું આવે. એવું ઠાળું વસ્ત્ર આવે, ઉપરથી લીલા રંગનું, નીચેથી લાલ રંગનું. એમાં ભાવના એવી છે કે આમ પ્રભુ નિકુંજસ્થ બિરાજી રહ્યા છે અને જે ચતુર્વ્યૂહ છે એ વેદ પ્રસિદ્ધ છે, એટલા માટે ત્યાં લાલ રંગથી ઠાળું વસ્ત્ર એટલો ભાગ આવે છે. એટલે પ્રભુની અંદરની નિકુંજ લીલા અને સાથે સાથે જગત પ્રસિદ્ધ લીલા, અવતાર લીલા સાથે સાથે ચાલે છે.
એ ભાવથી દ્વારકાધીશ પ્રભુને ફક્ત ઠાડા વસ્ત્રમાં ભેદ હોય છે. પ્રભુને લાલ કલરનો પટ્ટીનો પટકો આવે છે. શૃંગારનો પ્રકાર તો અઢળક હોય છે. નીલિમાનો શૃંગાર ધરી શકાય, ઉપર બીજોરાની માળા કે પવિત્ર હાર, વલ્લભી હાર, કલી કસ્તુરી, લાલ અને કટુલા, આ બધો પ્રકાર બધો નવનીત પ્રિયાજીના ઘરમાં અને બધી જગ્યાએ તમને મળી જશે. એટલે મારે કંઈ શૃંગારને પ્રણાલિકામાં બહુ કહેવાની જરૂર નથી. એના પછી પ્રભુને શૃંગારમાં જ તિલક થાય. તિલક થાય ત્યારે બધાઈ કો દિનની કો, પછી રાજભો. સાંજે શયન પછી પ્રભુ જાગરણમાં બિરાજે. જન્મ સમયે, જ્યારે જન્મનો સમય આવે એ પહેલાં બધા કીર્તન ઇત્યાદિ બધું બંધ થઈ જાય. પછી જન્મનો સમય થઈ જાય ત્યારે 8.5 શ્લોક અથવા સર્વ ગુણોપેત કાલ પરમ શોભનમ શ્રીમદ ભાગવતજીમાં જે જન્મના 8.5 શ્લોક છે એનો પાઠ થાય. એનો પાઠ થયા પછી પ્રભુને જન્મના પંચામૃતમાં આગળ જે શાલિગ્રામજી કે નાના લાલન બિરાજતાનું શાલિગ્રામજી ઇત્યાદિ બધાનું પંચામૃત થઈ જાય પછી ફક્ત જેમને પંચામૃત થયું છે એમને જ તિલક થાય. એના પછી પ્રભુને મહાભોગ આવે. મહાભોગ સર્યા પછી પ્રભુને એક ક્રમ એવો છે કે અનવસર થાય અને પ્રભુના સિંહાસનથી પલના સુધી પેંડો બિછાવે. અમુક ઘરમાં એવો સીધો ક્રમ છે કે મહાભોગ સર તરત પ્રભુ પલનામાં બિરાજે અને નંદ મહોત્સવ થાય. જન્મ સમય બ્રજ ભયો મહેર કે પૂત, અથવા તો સવારના સમય બ્રજ ભયો મહેર કે પૂત. કીર્તન વાગે, જેમ જેમ કીર્તનમાં જેમ જેમ તૂક આવતી જાય તેમ તેમ યશોદાજી, નંદ બાબા, નંદ બાબા પાસે છઠ્ઠી પૂજન કરે. છઠ્ઠી પૂજન કર્યા પછી અહીંયા એક અખંડ દીવો હોય, જ્યાં છઠ્ઠી બિરાજતા હોય સાતમથી, ત્યાં અખંડ દીવો હોય અને ત્યાં પૂજન કર્યા પછી નંદ બાબા પણ પધારે. પછી ગોપ ગ્વાલ બધા પધારે. પછી દધી કાદવ થાય. પછી પ્રભુ પલનામાં ઘણી જગ્યાએ 32 કીર્તનનો નિયમ હોય છે, તો 32 કીર્તન થાય પલનાના. નંદ મહોત્સવ, દધી કાદવ, હેરી બધું થાય. એના પછી મહામહોત્સવ શ્રી ગોકુલ ગામ વાગ્યા પછી, અથવા તો પલનામાં, મને યાદ છે પલનામાં છેલ્લું કીર્તન જો હું ચૂકતો નથી તો હાલરો હુલરાવે વાગે પછી પ્રભુ, કેમ કે બધી લીલાને એક કહેવાય કે સમન્વય કરવો, કે એક જ સાથે બધી બંધ કરી દેવી તો ના કહેવાય, પણ એક જગ્યાએ એને વિરામ આપી દેવો લીલાને. એટલે જેમ પરમાનંદાસજીએ કીર્તન આજ નંદરાય કે આનંદ ભયો જ્યારે 12 વાગે ઠાકોરજીને જન્મના સમયનું કીર્તન તે વખતે ગવાઈ ગયું અને પછી ગુસાઈજી કીધું આ કયો સમય છે, પછી પરમાનંદજી હાલરો હુલરાવે કીર્તન ગાયું. એટલે આપણી ત્યાં રાત્રે 12 વાગે પલને ન ઝૂલીને સવારે પલને ઝૂલે છે. નંદ મહોત્સવમાંથી પ્રભુ જ્યારે પાછા પધારે પછી મંગલા, રાજભોગ, અનવસર થયા પછી ઉત્થાપન, શયન ઇત્યાદિનો ક્રમ પહોંચવાનો. ઘણા ઘરોમાં ચાલુ સેવા હોય કે બધા ભોગ સાથે 1 બાય 1 આવી જાય અને પછી તરત ને તરત પ્રભુ પોળી જાય. જેના ઘરની જે રીત હોય એ પ્રમાણે કરવું. એ જન્માષ્ટમી અને નંદ મહોત્સવનો મેં ક્રમ તમને જણાવ્યો. બરાબર. નંદ મહોત્સવનો ક્રમ તો એટલો મોટો છે એ કેટલો કહેવો કેટલો ન કહેવો, હજુ મેં પણ ઘણો જોયો નથી. પણ નંદ મહોત્સવમાં તો કીર્તન મુજબ જેમ જેમ યશોદાજી, નંદબા બધાને પધરાવવાનો ક્રમ છે, બહુ જ અદ્ભુત ક્રમ છે. એના પછી નંદબા, યશોદાજી, ગોપી ગ્વાલોને મહાપ્રસાદ લેવડાવવાનો ક્રમ છે. એક વખત બને ને તો પોતાની સેવા પ્રણાલિકા જોશો ને તો આ બધું ક્રમ તમને ખ્યાલ આવશે. ઓનલાઈન પુષ્ટિગ્રંથ.com પર પણ ઘણી બધી સેવાનો પ્રકાર તમને જાણવા મળશે. સેવાની એમાં પણ ઓનલાઈન પ્રણાલિકાઓ અવેલેબલ છે. એમાં એક સેવાકુંજ કરીને પ્રણાલિકા છે, પોરબંદરથી પ્રકાશિત છે, ગોસ્વામી શ્રી હરિરાયજી મહારાજશ્રી દ્વારા. એ અવશ્ય જોવા જેવી છે. ખૂબ સરળ છે એટલે તમને હું કહું છું. તો એ પ્રણાલિકાઓ પણ તમે અવશ્ય જોજો. આના પછી આપણે આવીએ બાલ લીલા પર. જો દસમનો શૃંગાર એ વળતો શૃંગાર છે. વળતો શૃંગારનો અર્થ એવો છે જેને આપણે એમ કહી શકાય કે જે ઉત્સવનો શૃંગાર છે તે શ્રી સ્વામીજી ધરે છે, અને જે ઉત્સવના બીજા દિવસનો શૃંગાર છે
જેને દૂસરો શ્રૃંગાર કહેવાય. એમાં પ્રભુને એટલો બધો હેવી શ્રૃંગાર ના આવે, પણ વસ્ત્ર શ્રૃંગાર બધું સરખું જ હોય, પણ થોડોક ઓછો શ્રૃંગાર આવે. એ શ્રી લલિતાજી ધરતા હોય. કેમ કે સ્વામીજીના સખી પણ છે, મધ્યાજી પણ છે. એ ભાવથી જે શ્રૃંગાર લલિતાજી ધરે એને દૂસરો શ્રૃંગાર કહેવાય. અને એ ખૂબ જ અગત્યનું છે. તમને નંદ મહોત્સવને દિવસે ઉત્સવ, 2 દિવસ ઉત્સવ જ છે, એટલે એના પછી દસમનો શ્રૃંગાર વળતો શ્રૃંગાર કહેવાય. એવી જ રીતે મહાપ્રભુજીનો ઉત્સવ હોય, ગોસાઈજીનો ઉત્સવ હોય, રાધાષ્ટમી હોય, આવા મોટા ઉત્સવમાં વળતો શ્રૃંગાર અવશ્ય હોય. આ ધ્યાન રાખો. 11 પ્રભુની બાળ લીલાની શરૂઆત થશે. પ્રભુ મેં ચંદ બાવામાં એમ સાંભળ્યું છે કે ચંદ બા દસમે પલને ઝૂલે છે. આપણી ત્યાં એવો ક્રમ છે કે 11 પ્રભુ પલને ઝૂલે તે રાધાષ્ટમીના આગલે દિવસ સુધી પલને ઝૂલે. જો નિત્ય ન ઝૂલતા હોય તો પણ, તો જે 11 પ્રભુ પલને ઝૂલે છે, બધાને ત્યાં ઝૂલવા જોઈએ. હું એવું માનું છું. 11 દિવસે પ્રભુને લાલ પીછોડાનો શ્રૃંગાર, એની ઉપર નાનો ગાતીનો પટકો આવે, શ્રી મસ્તક પર કેસરી ગાતીનો પટકો કેસરી આવે, શ્રી મસ્તક પર કેસરી પાગ આવે, અને પાગ ઉપર લૂમનો કતરો આવે. લૂમનો કતરો ધવલભાઈએ બનાવતા શીખવાડ્યો છે. એક બધું અવશ્ય વૈષ્ણવનો વિડીયો જોજો. તો એ એક વિશેષ શ્રૃંગાર છે જે શ્રી શ્રીનાથજીના ઘરમાં હોય છે. શ્રી નવનીત પ્રિયાજીને ટોપીઓની શરૂઆત થઈ જાય છે. ટોપીઓ બધી તમારે જોવી હોય તો તમને બધી ધવલભાઈએ ઘણી બધી શીખવાડી છે, એ પણ શીખવા જેવી છે. લાલ પીછોડાનો શ્રૃંગાર આવે. બારસનો શ્રૃંગાર છે તે વત્સ બારસનો શ્રૃંગાર છે. વત્સ બારસનો શ્રૃંગાર, અને વત્સ બારસ એટલે કે છે કેમ કે અમુક કલ્પોમાં એવી લીલા થઈ હતી કે બ્રહ્માજી પાછરડાઓ ઉપાડીને લઈ ગયા હતા, તો એ ભાવથી એ શ્રૃંગાર આવે છે. આ દિવસે પ્રભુને લાલ ચોફુલી ચુંદરી, ચોફુલી ચુંદરી અને એક ધરી ચુંદરીનો છે ને હું ડિફરન્સ કહું. ચોફુલી ચુંદરી આને કહેવાય. આ ચોફુલી ચુંદરી છે. આમાં ચારના અલગ અલગ બ્લોક છે. હવે એક ધરી ચુંદરીમાં તે આમ છૂટી છવાઈ હોય. આ એક ધારી ચુંદરી છે. એટલે આ બેનો ડિફરન્સ. બરાબર. લાલ ચોફુલી ચુંદરી ની ગોળ કાચની, અને શ્રી મસ્તક પર ટીપારો અથવા તો ટીપારાની ટોપી. ઘણી જગ્યાએ નંગની ટીપારાની ટોપી આવે, જેની ઉપર નાની નાની 3 તુરી, જેને કહેવાય કે 3 નાના નાના ફૂમતા ના કહેવાય, પણ છે ને તમે તુરી સમજવું હોય ને તો જેવી રીતે તમે જોશો તો મુગટ પર આવી રીતે કલગી ધરેલી છે. 3 કલગી ધરેલી છે ટોપી પર. આ પ્રભુનું અંદર આજે લાલ ચોફુલી ચુંદરીની ગોલ કાચની ઠાડા સ્વરૂપ ધરે છે. આ પ્રભુ પોતાના બાલ લીલામાં પણ જે નૃત્ય કરે છે, એ ભાવથી આ શ્રૃંગાર આવે છે. એટલે પ્રભુની બાલ લીલાની અંદર પણ નૃત્યની જે ભાવના રહેલી છે, એ ભાવથી આ શ્રૃંગાર ધરે છે. પ્રભુ જે નાચતા ગાતા હોય છે, અને સાથે સાથે ગોપીજનોને કિશોર ભાવથી પાછા રાસમાં બોલાવવા માટેના ઈશારા કે સેન કરતા હોય છે. એટલે શ્રી મસ્તક પર ટીપારાની ટોપી ધરે છે. 13નો શ્રૃંગાર છે તે પીરી જગુલીને શ્રી મસ્તક પર પીરી ટોપીનો શ્રૃંગાર છે. શ્રી દ્વારકાધીશ પ્રભુની ભાવનાથી આ શ્રૃંગાર ધરાય છે. લાલ સુથન અને પીરી જગુલી, શ્રી મસ્તક પર પીરી ટોપી. જગુલી હોય ને તે ઘૂંઘરીવાળી હોય, અને લીલું ઠાડું વસ્ત્ર.
શોભિત જગુલી ઘૂંઘરવાલી. આ કીર્તનના ભાવનાથી આ શૃંગાર થાય છે પીળી જગુલી. પછી આવે ચૌદસ. ચૌદસને દિવસે કાકા વલ્લભજીનો ઉત્સવ છે. કાકા વલ્લભજીના ચરિત્રનું હું કેટલું વખાણ કરું અહીંયા બહુ અઘરું છે, પણ એમનો નાનો પરિચય એવો આપી દઉં કે જ્યારે પ્રભુ વ્રજથી પધાર્યા ત્યારે આપશ્રીના મોટા ભાઈ લીલા કરી ગયા હતા ને એમના લાલન તિલકાયતની ગાદી પર હતા. એટલે એમને એવું ન કર્યું કે એમને હટાઈને પોતે તિલકાયત બની ગયા, પણ એમને લાલનને જ તિલકાયત રાખીને શ્રીનાથજી બાવાને પધરાવવામાં બધી છેકથી છેક સાથે ને સાથે સેવામાં રહ્યા. એવો પણ એક પ્રસંગ છે કે ખવાસો નહોતા અને શ્રીનાથજી બાવાને તો બહુ જ ઝીણા લોટની, લોટ ખૂબ ઝીણો હોય, મુલાયમ હોય એવા લોટની પ્રભુને લીટી કે રોટલી આરોગવાની આદત હતી. એ કાયમ પ્રભુ વ્રજમાં બિરાજતા ત્યારે આપશ્રીના રસોઈમાં ખૂબ જ ઝીણા લોટની રોટલી બનતી. તો આપશ્રી પોતે ચક્કી પીસતા પોતાના ભાઈ અને ભત્રીજા સાથે, કેમ કે તે વખતે ખવાસો નહોતા પ્રવાસમાં, અને બહુ નાની, એટલે તે શ્રીનાથજી વખતે તો પેલી બેલની ચક્કી હતી કે બળદ ફેરવે ને એવી મોટી ચક્કી હતી, એટલે એકદમ ઝીણો લોટ થાય. પણ એવા આપશ્રી ખૂબ જ સેવાભાવી, અને એમના ઉત્સવને ધ્યાનમાં રાખીને એમની ઈચ્છા એવી હતી કે હું ગોવિંદ સ્વામીનું કીર્તન છે ક્રીડત મણિમય આંગણ. પ્રભુ મણિમય આંગણમાં બેઠા બેઠા ખેલી રહ્યા છે. પિત્ત, એમાં પણ પિત્ત જગુલી છે એટલે પ્રભુને પીળા પિછોડા આવે છે ઠાડા સ્વરૂપને. નવનીત પ્રિયાજી કે લાલન બિરાતો તો તે દિવસે તો પણ તમે પીળી જગુલી ધરી શકો. શ્રી મસ્તક પર લાલ કુલે આવે છે. ક્રીડત મણિમય આંગન ગોવિંદ સ્વામીનું કીર્તન છે. એ ભાવનાથી પ્રભુ પોતાનું પ્રતિબિંબ મણિમય આંગનમાં જોઈ રહ્યા છે અને આનંદ પામી રહ્યા છે, માખણ આરોગી રહ્યા છે, અને સાથે સાથે જમીન પર માખણ લગાડી રહ્યા છે. એ ભાવનાનું કીર્તન છે. એ ભાવથી 14ને દિવસે મણિમય આંગણ આવે છે. બરાબર, મણિમય આંગણ થયું. હવે અમાસ. એ તો બાલ ભાવનામાં એક તો પહેલી લીલા અમાસની એવી છે કે એ દિવસે જોગી લીલા મહાદેવજી પધારે છે, નૃત્ય કરે છે, પ્રભુ પલને ઝૂલતા હોય છે અને યશોદાજીને કહે છે કે મને મારા લાલનના દર્શન કરાવો. તમને બધાને ભાગવતજીની એ લીલા ખબર જ છે. એ ભાવથી પ્રભુ એ દિવસે જોગી લીલા થાય છે. બીજો, પ્રભુ જે વ્રજમાં માખણ ચોરી કરે છે એ ભાવનાથી પ્રભુને જે શૃંગાર આવે છે તે શ્યામ ચુંદરીનો, ઉપરના પટકા શ્યામ ચુંદરીનો, શ્રીમસ્તક પર ટીપારો અથવા તો ટીપારાની ટોપી, શ્રીમસ્તક પર ઉપરના પટકા શ્યામ ચુંદરીના, નીચેના પટકા મલકાજના, લાલ ચુંદરીના. આવો એક બહુ અદ્ભુત શૃંગાર માખણ ચોરી લીલાના ભાવથી વ્રજમાં પ્રભુ જે માખણ ચોરી કરે છે એ ભાવથી થાય છે. આ માખણ ચોરીની પહેલી લીલાથી. પડવાને દિવસે રાધાષ્ટમીની બધાઈ બેસે છે. પ્રભુને કેસરી ધોતી ઉપરના, શ્રીમસ્તક પર પાક ચંદ્રિકા, લીલા ઠાડા વસ્ત્ર, એકદમ નાનો શૃંગાર. પણ 8 દિવસ હવે રાધાષ્ટમી એટલે કે શ્રી સ્વામીજીની બધાઈ પણ વાગશે બાલ લીલાની સાથે સાથે. એક અગત્યની વાત, દસમ અને 11ના દિવસે પ્રભુની અસુર વધની લીલાઓ, જેમ કે તૃણાવ્રત વધ, ધેનુકાસુર, પૂતના વધ, પ્રલંબાસુર, જેટલા પણ વધના કીર્તનો આવતા હોય એ બધા કીર્તનોને પ્રભુના એક એક કીર્તનો પ્રભુને સંભળાવી દેવાના. કેમ કે પ્રભુ જ્યારે બાલ લીલામાં બિરાજતા હોય ત્યારે આ બધા વધના કીર્તનો નથી આવતા. ઇન્ક્લુડિંગ આ દસમ અને 11ના જ પ્રભુની નાલ છેદનના, પ્રભુના કર્ણવેધના, પ્રભુનું પડખું ફેરવું, પ્રભુ જ્યારે પડખું ફેરે છે એના પણ કીર્તન છે. પ્રભુને
રામ મને જે યાદ છે દસોધીના આ બધા કીર્તનો તમે દસમ અગિયારસમાં લઈ શકો છો. પડવામાં રાધાશ્મીની બધાઈ બીજને દિવસે પ્રભુને અચરંગી લહરિયાના કાછા અને ટોપી આવે છે. શ્રી મથુરાધીશ પ્રભુના ભાવનાનો આ શૃંગાર છે. પ્રભુ બરસાનામાં જ્યારે માખણ ચોરી કરવા પધારે છે એ ભાવથી આ શૃંગાર ધરાય છે પચરંગી લહેરિયાનો. હવે કાછા એટલે શું? કાછા એટલે મલકાચ નહીં, કાછા એટલે પડધની નહીં, કાછા એટલે સિમ્પલ શબ્દોમાં બરમુંડો જેને અડધું સૂથન કહેવાય એને કાછા કહેવાય. આ મારી સમજ છે. કોઈ ગોસ્વામી બાળક તમને સારું સમજાવે તો મને પણ સમજાવજો. મારી સમજ એવી છે જેને આપણે બરમુંડો કહીએ એને કાછા કહેવાય. બરાબર. એના પછી ત્રીજ. પીળી ટોપી, વાલ ટોપી ધરો તો એક સુંદર વાલ ટોપી આવી હોય. બરાબર. લાલ મગજી વાળી ઓઢણી કે લાલ મગજી વાળા કાછા અથવા તો પીછોડા જે તમારે ધરવું હોય પીળી ટોપીની સાથે આ દિવસે પ્રભુને દેખ દર્પણ ગોપાલ ખીચાવે. આ ભાવથી એટલે કે કેવું હોય કે પ્રભુ પધાર્યા છે પોતાના મણી કોઠામાં, ચારે બાજુ આરીસા છે, હાથમાં માખણ છે અને પ્રભુને એમ છે કે આટલા બધા બાળકો ક્યાંથી આવ્યા, એટલે કે હું માખણ ચોરી કરીને આવ્યો છું ઘરેથી, તું કહેતો નહીં, એમ કરીને દરેક થાંભલા ઉપર પ્રભુ થોડું થોડું માખણ લગાડે અને છેવટે માખણ બધું પૂરું થઈ જાય. એ ભાવનાના આ શૃંગાર છે પીળી ટોપીના. અને લાલ મગજી લાગેલી હોય એટલે જો તમને આવડતી હોય તો લાલ ઝાલર કરી શકો. તો જો તમે ગ્વાલ ટોપી ધરતા હો તો નીચે લાલ પટ્ટી લગાડી શકો. એવી પીળી ટોપીના અને પીછોડાના શૃંગાર છે. ચોથ એટલે દંડા ચોથ. તમે લોકો ગણેશ ચતુર્થી જેને કહો છો. પ્રભુ પોતાના ગ્વાલો સાથે અંતરંગ ગ્વાલો સાથે તો પ્રભુ જ્યારે રાસમાં પધારે ત્યારે ગોપીજન બની જાય તો એમની સાથે તો નૃત્ય કરે જ છે. પણ જ્યારે પોતાના બહિરંગ ગ્વાલ જે વેદના મંત્રના સ્વરૂપ છે, અંતરંગ ગ્વાલ અને ગોપીજનો શ્રુતિરૂપા ગોપીજનો છે તે વેદની ઋચાઓ છે. જ્યારે પ્રભુના મંત્રરૂપ ગ્વાલ બાલ છે એમની સાથે પ્રભુ જ્યારે નૃત્ય ખેલે છે ત્યારે પ્રભુ લાલ ચુંદરીની ચોફુલી ચુંદરીની જગુલી ધરે છે. શ્રી મસ્તક ઉપર ત્રણ ફૂમતાવાળી ટોપી ધરે છે અને લીલી ચુંદરીનું સુથન ધરે છે અને પ્રભુ દંડા ખેલે છે. એટલે પ્રભુના હાથમાં દાંડિયા હોય અને પ્રભુ ગોપોને જેમ ગોપીજનો સાથે તો પ્રભુ તાલીથી ખેલે છે. દ્વે દ્વે ગોપી બીચે બીચે માધવ, રાસ વિલાસ ગહે કર પલ્લવ, એક એક ભુજા ગ્રીવા મેરી, હાથમાં હાથ પરોવીને. પણ ગોપોની સાથે સીધો હાથ ન મિલાવતા દંડાથી ખેલે છે. પછી વચ્ચે એક નાનો ગોપ હોય તે ઢોલ વગાડતો હોય, કોઈક તાશા વગાડતું હોય, કોઈક મોટી ઝાંઝ વગાડતું હોય, કોઈક ડંકા વગાડતું હોય અને ચારે બાજુના રાઉન્ડમાં બધા ભેગા થઈ અને લાલન સાથે દંડા ખેલતા હોય, દંડાથી નૃત્ય કરતા હોય. દંડા ચોથના ભાવથી મથુરાધીશ પ્રભુના ઘરમાં અને નટવરલાલ પ્રભુના ઘરમાં દંડા ધરાય છે પલનાના સમયે કાં તો રાજભોગના સમયે. અને 4 દંડા ધરાય છે સિંહાસન પર સોના ચાંદીના. એવી રીત છે.
નટવરલાલ પ્રભુના ઘરની એક રીત બીજી પણ છે, જેમાં ધાણીના લાડુ પ્રભુને સન્મુખ કરીને પછી ઉછાળવામાં આવે છે. એમાં એવો ભાવ છે કે યશોદાજીને એવું થાય છે કે મારી ત્યાં લાલી તો છે નહીં કોઈ, લાલન જ છે. તો નાના જે લાલન છે તે પોતે કહેવાય ને કે કમલપત્ર કરી અને સુંદર નાની ટોપી એવી રીતે પહેરી અને આવે છે કે અહીંયા હું જ તારી લાલી છું, મારો ઉત્સવ ઉજવ. એટલે પ્રભુ અને સુંદર ચુંદડીની ઓઢણી ઓઢે છે. એટલે એ ભાવથી યશોદાજી બધાને ધાણીના લાડુ બધાઈમાં આપે છે કે લાજો આજે યશોદાજીને ત્યાં લાલી થઈ છે. એ ભાવથી પ્રભુને શયન સમયે ધાણીના લાડુ ઉછાળવામાં આવે છે. નટવરલાલ પ્રભુના ઘરમાં અમે રીત જોઈ છે. દંડાચોક. ચંદ્રાવલીજીનો ઉત્સવ પાંચમનો. શ્રી ચંદ્રાવલીજીનો ઉત્સવ અને શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ એટલે એમ કહેવાય કે દ્વિતીય સ્વામીજીનું સ્વરૂપ. પણ હું એમના વિશેના સ્વરૂપના પ્રાગટ્યમાં ચંદ્રભાન ગોપની ત્યાં પ્રાગટ્ય થયું એની વાત કરીશ, પણ એની લીલા ભાવનાની વાત પછી કરીશ. આપશ્રી એ દિવસે ચંદ્રાવલીજીના ઉત્સવના દિવસે જ્યાં ચંદ્રાવલીજી જો સ્વરૂપ બિરાજમાન હોય, જેમ કે ગોકુલનાથજીના ઘરમાં છે ચંદ્રાવલીજીનું સ્વરૂપ, શ્રી મદન મોહનજીની સાથે ચંદ્રાવલીજીનું સ્વરૂપ બિરાજે છે. રાજનગરમાં શ્રી શ્યામલાલજીની સાથે પણ ચંદ્રાવલીજીનું સ્વરૂપ બિરાજે છે. ત્યાં ચંદ્રાવલીજીનું સ્વરૂપ જ્યાં બિરાજમાન ત્યાં આપશ્રીને મંગલા પછી કેસરના દૂધથી સ્નાન ના થાય, પણ દૂધથી સ્નાન થાય ને એ પર કેસરનું જળ કરવામાં આવે. એને મંગલ સ્નાન કહેવાય. એનો બહુ પ્રકાર અહીંયા ચર્ચા થાય એવું નથી. એ દિવસે નીલ પીતના એટલે કે પીળા વસ્ત્ર ઉપર બ્લુ કલર કે નીલ કલરની પટ્ટી આવે એવો પીછોડો શ્રી મસ્તક પર પગા અને પગા ઉપર ટીપારાનો સાજ એટલે એક ચંદ્રિકા અને બે કતરા એ ભાવથી શ્રૃંગાર ધરાય. ખૂબ અદ્ભુત શ્રૃંગાર હોય, નીલપીતનો શ્રૃંગાર. એ દિવસે પ્રભુને શયનમાં ચંદ્રખીલોના લેહો એ ભાવથી ચંદ્રપ્રકાશમાં પ્રભુ દૂધ આરોગે. અને જો ચંદ્રખીલોના લેહો એ ભાવથી પ્રભુને મનોરથ કરવો હોય તો પ્રભુની આગળ એક નાની તાસ પધરાવી અને દર્પણ પધરાવવામાં આવે તો ચંદ્રખીલોના લેહોના ભાવથી મનોરથ થાય. શ્રી વિશાખાજીનો ઉત્સવ. શ્રી વિશાખાજીના ઉત્સવને દિવસ અને બલદેવ છઠ પણ કહેવાય. શ્રી બલદેવજીનો પણ ઉત્સવ એ દિવસે માનવામાં આવે છે. આ દિવસે પ્રભુને એક વિશેષ શ્રૃંગાર છે. આ શ્રૃંગારની શ્રી ચંદ્રાવલીજીનો ઉત્સવ, આ શ્રી નટવરલાલ પ્રભુના ઘરની વાત કરી, પીળી ટોપીની વાત કરી. આ મુકુંદરાયજીના ભાવથી આ શ્રૃંગાર આવે છે. કાછા અને ટોપી શ્રી મથુરાધીશ પ્રભુના ભાવથી આવશે. છઠના દિવસે જે શ્રૃંગાર આવશે એ ગોકુળ ચંદ્રમાજીના ભાવથી આવશે. આ જે શ્રૃંગાર છે, હું જે શ્રૃંગારની વાત કરું છું, આમ આ શ્રૃંગાર એમને છઠ્ઠી ઉત્સવને દિવસે આવે છે. પણ હું ખાલી મારી ભાવનાથી આ દિવસે ગોઠવું છું. ગોદુભન પ્રભુ જ્યારે બાલ લીલામાં ગાયો ચરાવવા નથી જઈ શકતા અને મૈયાને કહે છે મને ગોદોહન તો શીખવાડ, ત્યારે પ્રભુ ગોદોહન કરવા માટે જ્યારે પહેલી વાર જાય છે ત્યારે શ્રી મસ્તક પર ફેંટો. હવે પંચમ ઘરમાં ફેંટો ધરાય એટલે ગોટી પગો જેને આપણે કહીએ, ગોટી ઉપર એક છોડ હોય એ ભાવથી ફેંટો અને લાલ ખુલ્લે બંધનો શ્રૃંગાર અને અંદર પીળી ધોતી એ ભાવથી શ્રૃંગાર ધરે પ્રભુ અને ગોદોહન કરવા જાય. હવે આપણને થાય કે આપણી ઘરે કેવી રીતે ગોદોહન કરાવવું. એક નાની લાકડાની ગાય હોય તે આગળ પધરાવી, એની નીચે એક નાની અમથી એક કટોરી
કે લોટી પધરાવી, ગાયના જે પાછળના બે પગ હોય ત્યાં બાંધી દેવાય ને એને નેંજણું કહેવાય. કેમ કે ગાયને પ્રભુ દોહે તો એવું ના થાય કે પ્રભુને ગાયના પગ વાગી જાય. અને બીજી એક નાની ગાય આગળ રાખવાની વાછરડાના ભાવથી, એટલે ગાય એ વાછરડાને જોતી હોય અને પ્રભુ દોહતા હોય, એટલે એ ભાવથી ગોદોહન પ્રભુ કરે સાતમ. પ્રભુ જ્યારે ચાલવાનું શીખતા હોય, ચલો મેરે લાડીલે હો પાય ને પેંજની કે પાય, આવું કીર્તન શયનમાં હોય છે. અને પ્રભુને નાની ચાલન ગાડીથી અથવા ઓઢણી બાંધીને પ્રભુને ચાલતા ચાલતા શીખવાડે. સર્વજ્ઞ એકદમ પ્રભુ નાના હોય ત્યારે યશોદાજી પોતાની છાતી ઉપર ચલાવડાવે, ચલો વારી મેરે લટકન પગ ધરો છતી. આ બધા ભાવથી પ્રભુને જે ચાલતા શીખવાડવામાં આવે એ ભાવથી આ સાતમની બાલલીલા છે. આ જ દિવસે ઉત્સવનો આગલો દિવસ હોય એટલે લાલ પિછોડા, શ્રીમસ્તક પર પાદ અને ચંદ્રિકા, ચંપઈ કલરનું ઠાડું વસ્ત્ર આવે. અને આઠમે રાધાષ્ટમી. રાધાષ્ટમીથી વાત પછી કરીશું. આજે આટલી જ વાત. ત્વં જય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય નિજ દાસા.